હીરાનગરી સુરતમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। સુરત આરટીઓ કચેરીએ બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું। સાવચેતીના ભાગરૂપે સમગ્ર કચેરીને ખાલી કરાવીને પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર સ્થળોને નિશાન બનાવવાની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે। આજે સુરત આરટીઓ કચેરીને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ધમકીભર્યા મેલ મળતાની સાથે જ આરટીઓ પ્રશાસન દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ આખી કચેરીને ખાલી કરાવી દેવામાં આવી હતી। આરટીઓ ખાતે ચાલતા તમામ ટેસ્ટિંગ ટ્રેક અને કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસ દ્વારા આરટીઓના ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અચાનક આવેલી આ આફતને કારણે અરજદારોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મેલ ક્યાંથી આવ્યો છે અને તેની પાછળ કોનું ભેજું છે। સુરત આરટીઓ કચેરી ખાતે એક બોમ્બ થ્રેટની ઈમેલ મળેલ, જે અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ઇવેક્યુએટ કરાવી તેનું એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવામાં આવેલ છે। કોઈ પણ પ્રકારની વાંધાજનક અથવા તો અસુરક્ષિત બાબત મળી આવેલ નથી, પરંતુ એક સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાર્યવાહી એસઓપી મુજબ કરવામાં આવેલ છે અને આજના દિવસમાં પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે તમામ આરટીઓના અરજદારોને એન્ટ્રી પણ આપવાની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલ છે। ઈમેલ અંગેની તપાસ અલાયદા રીતે કરવામાં આવી રહેલ છે અને સાયબર સેલની ટીમો દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે। ઈમેલ ક્યાંથી મળ્યો? જેમ મેં વાત કરી તેમ સાયબર સેલ ટીમ દ્વારા અલાયદી આ તપાસ ચાલુ છે। જી સર, સુરતમાં વારંવાર આ પ્રમાણે ઈમેલ મળે છે અને બોમ્બ મૂકવાની ધમકીઓ મળે છે। એ બાબતની જે તપાસ છે સાયબર સેલની ટીમ અલાયદી રીતે કરી રહેલ છે અને સુરત શહેર ઉપરાંત પણ આ બાબત તપાસમાં ચાલુ છે। અત્યાર સુધી કોઈ આરોપીની ઓળખ થઈ હોય એવું કંઈ? હાલ પૂરતું કચેરીને ઇવેક્યુએટ કરી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ કોઈ પણ પ્રકારની વાંધાજનક બાબત મળી આવે નહીં અને તે અંગેની તમામ તકેદારીના ભાગરૂપે એન્ટી સબોટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલ છે અને જનતાને સુરક્ષિત રીતે કામગીરી સુચારુ રૂપે થઈ શકે તે માટેના પ્રથમ પ્રયત્નો કરવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારની અસુરક્ષિત વસ્તુ અથવા તો એવી બાબત ધ્યાન પર આવેલ નથી અને લોકોમાં કોઈ પણ પ્રકારના ભય અથવા તો એ પ્રકારનો માહોલ સર્જાય તેવી પરિસ્થિતિ પણ નથી। ખૂબ સુચારુ રીતે કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવી રહેલ છે, કોઈ પણ પ્રકારની ચિંતાનો વિષય નથી। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાનું શક્તિ પ્રદર્શન કરતા ઉમેદવારોની યાદી જાહેર કરી છે। આ યાદીમાં આપ દ્વારા જ્ઞાતિગત સમીકરણો અને શિક્ષિત ચહેરાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। પૂર્વ વિપક્ષી નેતાઓને લઈને એડવોકેટ્સ અને સામાજિક અગ્રણીઓને મેદાનમાં ઉતારીને આપે તમામ વર્ગોને સાધવાનો પ્રયાસ કર્યો છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના રણસિંગા ફૂંકાઈ ગયા છે। આમ આદમી પાર્ટીએ આજે સુરતના 75 ઉમેદવારોના નામની જાહેરાત કરીને ભાજપ સામે સીધો જંગ છેડી દીધો છે। યાદી જાહેર કરતા જ મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે સુરતમાં ભાજપના વર્ષો જૂના ભ્રષ્ટાચારી શાસન સામે આમ આદમી પાર્ટી એક મજબૂત અને લોકપ્રિય વિકલ્પ બનીને ઉભરી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે સુરતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને આ વખતે આપના ઉમેદવારોનો ભવ્ય વિજય નિશ્ચિત છે। મનોજ સોરઠિયાએ એક મોટો દાવો કરતા કહ્યું કે સુરત એ ગુજરાતની એવી પહેલી મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીના મેયર સત્તા સંભાળશે। જાહેર કરાયેલા 75 ઉમેદવારોમાં શિક્ષિત ચહેરાઓ, પૂર્વ કોર્પોરેટરો અને સામાજિક અગ્રણીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આપનો આ આત્મવિશ્વાસ ચૂંટણીના પરિણામોમાં કેટલો પરિવર્તિત થાય છે। આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતીથી તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત હોય ત્યારે સુરત મહાનગરપાલિકા એ હંમેશાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાન આંબળવાનું અને આંગળી ચીંધવાનું કામ કર્યું છે। આજે અમે સુરત મહાનગરપાલિકા માટે અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ સીટો ઉપર 75 જેટલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવા જઈ રહ્યા છે। આ તમામ ઉમેદવારો સુરતની અંદર સુરતના લોકો માટે ટકાઉ વિકાસ અને સુરત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કુશાસનનો ભોગ બન્યો છે, એક ગ્લોબલ સિટી જે ખરા અર્થમાં ગ્લોબલ ના બની શક્યું, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્લોબલ ના બની શક્યું, એવા સુરતની અંદર ભ્રષ્ટાચારે ભાજપની અંદર એક શિષ્ટાચારની જેમ ફેલાયેલો છે, ત્યારે આમ આદમી પાર્ટી સુરતની જનતા માટે એક સારા વિકલ્પ બનીને ઉભરી છે। મને વિશ્વાસ છે
કે આ વખતે આ ચૂંટણીની અંદર આ તમામ ઉમેદવારો ભવ્ય રીતે વિજય થશે અને સુરતની જનતા આ વખતે ગુજરાતમાં પહેલી એવી મહાનગરપાલિકા છે સુરત મહાનગરપાલિકા કે જ્યાં આમ આદમી પાર્ટીની મેયર બનશે. આમ આદમી પાર્ટી જે છે એ સુરતને નવા વિકાસ તરફ લઈ જશે અને એ વિશ્વાસ સાથે આજે સુરત મહાનગરપાલિકાનું પહેલી યાદી જે છે એ જાહેર કરવામાં આવી છે. તમામ ઉમેદવારો કે જેમને પાર્ટીએ પસંદગી ઉતારી છે સૌને અભિનંદન. સુરતના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને અભિનંદન. છેલ્લા ઘણા સમયથી સુરતની અંદર સતત લોકો સુધી જઈ અને સંદેશ આપવાનું કામ કર્યું છે. તમામ સાથીઓને અભિનંદન અને તમામ ઉમેદવારોને જીત માટેની અગ્રિમ શુભેચ્છાઓ. જય ભારત. સુરતના અલથાણ વિસ્તારમાં કેમિકલ યુક્ત ઝેરી તાળીના વેચાણનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ભીમરાજ ચેકપોસ્ટ નજીક જાહેરમાં મહિલા દ્વારા કેમિકલ મિક્સ તાળી પીરસવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પોલીસની કામગીરી સામે પણ આકરા સવાલો ઉઠી રહ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં ભીમરાજ ચેકપોસ્ટ પાસે કેમિકલ મિક્સ તાળીના વેચાણનો એક સનસનાટીભર્યો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા પાયાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખુલ્લેઆમ કેમિકલ ભેળવીને તાળી વેચી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ વિસ્તારમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ તંત્ર તેને રોકવામાં સતંતર નિષ્ફળ રહ્યું છે. વારંવાર વિડીયો વાયરલ થયા છતાં, રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? શું પોલીસને આ કાળા કારોબારની જાણ નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? તેવા તીખા સવાલો જનતા ઉઠાવી રહી છે. કેમિકલ યુક્ત તાળીના સેવનથી ગમે ત્યારે લઠ્ઠાકાંડ જેવી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વાયરલ વિડીયો બાદ પોલીસ સફાળી જાગીને ગુનેગારો સામે કડક પગલાં ભરે છે કે પછી આ મામલો માત્ર કાગળ પર જ રહી જાય છે. સુરતના નાંદર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. માત્ર મોપેડ ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. 5 જેટલા માથાભારે શખ્સોએ એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. સુરત શહેરમાં જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ રાંદેર વિસ્તારમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. રાંદેરના જાહેર માર્ગ પર મોપેડ ઓવરટેક કરવા બાબતે અસામાજિક તત્વો અને એક યુવક વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બીચકાયો કે 5 જેટલા ઉશ્કેરાયેલા શખ્સોએ યુવકને ઘેરી લીધો હતો અને તેના પર ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. આ હુમલામાં યુવક લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે 5 અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને પકડી પાડવા સઘન તપાસ શરૂ કરી છે. હીરાનગરી સુરતની પ્રતિષ્ઠિત વરાછા કોઓપરેટિવ બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીનો જંગ ખેલાયો છે. અત્યાર સુધી બિનહરીફ વરણીના પરંપરા ધરાવતી આ બેંકમાં આ વખતે હીરાનગરી સુરતની પ્રતિષ્ઠિત વરાછા કોઓપરેટિવ બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીનો જંગ ખેલાયો છે. અત્યાર સુધી બિનહરીફ વરણીની પરંપરા ધરાવતી આ બેંકમાં આ વખતે સહકાર પેનલ અને અપક્ષ ઉમેદવારો સામસામે આવતા માહોલ ગરમાયો છે. વરાછા બેંકની કુલ 15 બેઠકો માટે આ વખતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાંથી 3 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જો કે બાકીની 12 બેઠકો પર 5 ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા આખરે 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ નક્કી થયો છે. અંદાજે 53,300 સભાસદો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે. આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો પડકાર ડેટા પ્રોટેક્શન એક્ટ બન્યો છે, જેના કારણે ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર આપવામાં આવ્યા નથી. આ સ્થિતિમાં મતદારો સુધી પહોંચવા ઉમેદવારોએ સોશિયલ મીડિયા લિંક, વોટ્સઅપ ગ્રુપ્સ અને અટક મુજબની યાદીઓ તૈયાર કરી છે. અંદાજે 25,000 જેટલા સક્રિય મતદારો સુધી પહોંચવા માટે પેનલ દ્વારા 200 થી વધુ કાર્યકરોને મેદાનમાં ઉતરવામાં આવ્યા છે. સોસાયટી વાઇઝ લિસ્ટ બનાવીને કાર્યકરો ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. બેંકની આ ચૂંટણીમાં વિધાનસભા કે લોકસભા જેવો ગરમાવો જોવા મળી રહ્યો છે, જે સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વરાછા રોડના આગેવાન એવા શ્રી પીબી ઢાકેચા સાહેબ, વલ્લભભાઈ સવાણી, બાબુભાઈ ઓથા, પ્રભુદાસભાઈ, આ બધા જ વડીલોએ આ બેંકની શરૂઆત કરેલી. 31 વર્ષ સુધી આ બેંક અવિરત સેવાઓ એમના સભાસદોને પૂરી પાડેલી. આજે 65,000 કરતાં વધારે સભાસદો, 30 કરતાં વધારે બેંકો અલગ અલગ શાખાઓ કાર્યરત છે. આજે બેંકના ડાયરેક્ટરનું ઇલેક્શનનું મતદાન છે. સવારથી ખૂબ ઉત્સાહથી મતદારો, સભાસદો મતદાન કરી રહ્યા છે. 8 વાગ્યાથી સતત લાઈન છે. મતદાન કુટીર સુધી પહોંચવામાં 1 કલાક અત્યારે મતદાન મથક સુધી પહોંચવામાં વાર લાગી રહી છે. આ બતાવે છે વરાછા કોઓપરેટિવ બેંક ઉપર સભાસદોનો ટ્રસ્ટ. વાતાવરણ ડોળો કરવા માટેના પ્રયત્નો હતા કે ભાઈ વરાછા બેંકને જે ખોટી રીતે
સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરીને જે અલગ અલગ વાતો કરવામાં આવતી હતી એ વાતોનો આ જવાબ છે સભાસદોનો, અને સભાસદોએ આ બેંક ઉપર જે ટ્રસ્ટ વ્યક્ત કર્યો છે એનું આ ઉદાહરણ છે. આજે આ મતદાનની એટલી જનજાગૃતિના કારણે આપણે કહી શકીએ.